નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપર એસટી ડેપોને નવી એસટી બસની ફાળવણી કરાતા રાપર વડોદરા રૂટની બસને પ્રસ્થાન કરાવાયું। તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની 182 વિધાનસભા દીઠ નવી એસટી બસ ફાળવવામાં આવી છે। તે અન્વયે રાપર એસટી બસ ડેપોને પણ નવી બસ ફાળવવામાં આવી છે। તે અન્વયે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાપર વડોદરા કે જે રાપરથી સવારે 11:30 વાગે આવે છે, તેમાં નવા વાહન ગુર્જરનગરી બસનું લોકાર્પણ રાપર નગરપાલિકાના પ્રમુખના હસ્તે રિબિન કાપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। રાપર નગરપાલિકાના પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા કુલ 182 વિધાનસભા મત વિસ્તાર પૈકી રાપર અને ભચાઉ સંયુક્ત વિધાનસભા મત વિસ્તાર દીઠ એક નવીન બસ ગુર્જરનગરી આજે રાપર ડેપોને મળવા પામેલ છે। જે અગાઉ રાપર વડોદરા ગુર્જરનગરી બસ ચાલતી હતી, તેની અવેજીમાં નવીન ગુર્જરનગરી બસ લેટેસ્ટ ટેકનોલોજી સાથે BS6 વાહન મોડેલ સાથે તથા તમામ સુવિધાઓથી સંપૂર્ણ બસ આજરોજ રાપર ડેપોને ફાળવવામાં આવે છે। દર્શક મિત્રો, આજે તારીખ 26 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।